ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા મહોત્સવ પૂર્વે જેઠ શુદ્ધ પૂનમ અને શનિવારના રોજ જગન્નાથ મંદિરથી જળયાત્રા યોજાઈ હતી. આ પ્રસંગે મહંત દિલીપદાસજી મહારાજ તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગંગા પૂજન કરાયું હતું. ત્યારબાદ 108 કળશમાં જળ ભરી મંદિરમાં લાવવામાં આવ્યું હતું, જ્યાં ભગવાનનો ષોડશ ઉપચાર પૂજન વિધિ અને જલાભિષેક કરાયો હતો. ત્યારબાદ ભગવાન જગન્નાથજીએ ગણેશજીના સ્વરૂપમાં અતિ વિશિષ્ટ ગજવેશ શણગાર ધારણ કરી ભક્તોને દર્શનનો લાભ આપ્યો હતો. જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજી ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે સાંજે મોસાળમાં પહોંચ્યા હતા. આ પ્રસંગે અનેરો માહોલ જોવા મળ્યો હતો. હજારોની સંખ્યામાં ભક્તો, રિક્ષા યુનિયનના સભ્યો સહિતના લોકો જોડાયા હતા.